કર્ણાટકના બેંગ્લોરમાં ભીષણ આગની ઘટના બની. કપડાથી ભરેલા ગોડાઉનમાં આગ લાગી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. આણંદમાં બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત. ઓવર સ્પીડમાં આવતા કાર ચાલકે એક કાર અને બે બાઇકને અડફેટે લીધા. અકસ્માતમાં કાર ચાલક સહિત અન્ય 3 લોકો ઘાયલ. મહુવા આરએફઓની સરકારી ગાડીનો વિડીયો વાયરલ. સલૂન સંચાલકે આરએફઓની ગાડી સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી. સરકારી વાહનનો ઉપયોગ ખાનગી કામમાં થતો હોવાની હકીકત આવી બહાર. વડોદરામાં ચોમાસા પહેલા ભૂવારાત સામે આવ્યો. શહેરના ફતેગંજ વિસ્તારમાં ભૂવો પડ્યો. શહેરમાં 24 કલાકમાં જ ભૂવો પડવાની આ બીજી ઘટના સામે આવતા સ્થાનિકોમાં રોષ. સામાજિક કાર્યકરોએ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવા માંગ કરી. રાજકોટના ભાવદર પંથકમાં ખેડૂતોએ ઘઉંના ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું. મોંઘા ભાવે બિયારણ અને જંતુનાશક દવા પાછળ ખર્ચ કર્યા બાદ પણ ઘઉંમાં ઈયળ આવી જતા ખેડૂતોએ મોટા પાયે નુકસાની જતા પાકનો કર્યો નાશ. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની મબલક આવક નોંધાઈ. સૌરાષ્ટ્ર પંથકમાંથી મરચાના વેચાણ માટે 1600થી પણ વધારે વાહનો આવી પહોંચ્યા હતા, જેને લઈ 5 થી 6 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી. એક જ દિવસમાં મરચાની 65,000 બારીની આવક થઈ. સરકાર ટેકાના ભાવે ઉનાળુ પાકની ખરીદી કરશે. મંત્રી કુંવરજી બાવળાએ આપી માહિતી. ઘઉં, જુવાર, બાજરી, મકાઈની ટેકાના ભાવે થશે ખરીદી. ટેકાના ભાવ માટે 27 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ થશે. 31મી માર્ચ સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે. 15મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ફરી હિમવર્ષા થઈ. મોરીના સાંકરી વિસ્તારમાં વર્ષની ત્રીજી હિમવર્ષા થતા લોકોમાં અનેરો ઉત્સાહ. હિમવર્ષાથી ઘર અને વાહનો પર બરફના થર જામ્યા. સર્વત્ર બરફની ચાદર છવાઈ. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારો પર હિમવર્ષા થતા પ્રવાસીઓનો ધસારો હતો. હિમવર્ષા માણવા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પ્રવાસીઓ. હિમવર્ષાથી ખુશ થઈ રસ્તા વચ્ચે પહાડી નૃત્ય કરતા દેખાયા લોકો. ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં ફરી હિમવર્ષા શરૂ થઈ. બદ્રીનાથ, હેમકુંડ સાહિબ, ફૂલોની ઘાટી, નીતિમાણા ઘાટી સહિતના પ્રવાસન સ્થળો પર હિમવર્ષાને કારણે સ્કીઇંગ કોર્સ પણ શરૂ થયા. હિમવર્ષા થતા આહલાદક નજારો સામે આવ્યો. પ્રવાસીઓ હિમવર્ષાથી ઉત્સાહી થઈ નાચતા જોવા મળ્યા. પ્રવાસીઓ વધતા ગઢવાલ જિલ્લા વિકાસ નિગમની સાથે સ્થાનિક વેપારીઓને પણ થાય છે ફાયદો. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ઘઉં, બટાકા, વરિયાળી જેવા પાકોને થઈ શકે છે નુકસાન. ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો. રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ભારે પવનના કારણે વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. જૂનાગઢના ગિરનાર પર ભારે પવનના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરાઈ. 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરાઈ. રોપવે માટે ઓનલાઈન બુકિંગ પણ બંધ કરાયું. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી. લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ વરસાદની સંભાવના નહિવત. તાપીના કુકરમુંડા તાલુકાના 10 થી વધુ ગામમાં આદિવાસીઓનું ધરણા પ્રદર્શન. આવાસ, રોજગાર, પાણી, વીજળી, રોડ, રસ્તા જેવા વિવિધ મુદ્દાઓને લઈને મામલતદાર સહિત અધિકારીઓને આવેદનપત્ર આપ્યું. આગામી સમયમાં જલદ દેખાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી. ખંભાળિયા પોરબંદર હાઈવે પર ગાંડા બાવળનું સામ્રાજ્ય જામ્યું. રોડની બંને સાઈડ પર 5 થી 6 ફૂટ સુધી બાવળની ડાળખીઓ આવતા વાહન ચાલકોને હાલાકી. બાવળના કારણે સામે આવતું વાહન ન દેખાતા અકસ્માતનો ભય. બાવળને વહેલી તકે દૂર કરવા વાહન ચાલકોની માંગ ઉઠી. આણંદના પીપળી ગામમાં મોડી રાત્રે હોબાળો થયો. વરઘોડામાં ડીજે વગાડવાની બાબતે ચકમક. વરરાજાને માર મારતા વાતાવરણ ડહોળાયું હતું. લગ્નના વરઘોડા સમય થયો હતો હોબાળો. વડોદરામાં ગોત્રી GMERS હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી. તાત્કાલિક સારવાર વિભાગમાં અડધો કલાક સુધી લાઇટ ગુલ રહી. અડધો કલાક સુધી વેન્ટિલેટર પર રહેલા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા. અનેકવાર વીજળી ગુલ થયાની સમસ્યાને લઈને દર્દીઓમાં રોષનો માહોલ. સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષ. પાલિકાના વોર્ડ નંબર 6માં ઘણા વર્ષોથી પાણી, સફાઈ, લાઇટની કોઈ સુવિધા નથી. પાયાની જરૂરિયાતો ન મળતા લોકોએ પાલિકાના સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. દિયોદરમાં પશુની બલિ ચડાવવા મામલે ગામજનોમાં રોષ. પશુની બલિ ચડાવનાર પરિવારને 10 દિવસમાં ગામ છોડી દેવા કરાયું ફરમાન. થોડા દિવસ પહેલા લગ્ન પ્રસંગે પશુ બલિ ચડાવવાનો વિડીયો થયો હતો વાયરલ. વડોદરામાં બુટલેગરનો બેખૌફ વિડીયો વાયરલ. લગ્નમાં ખુલ્લેઆમ દારૂની બોટલ સાથે નાચ્યો બુટલેગર. કાયદા વ્યવસ્થાની ધજાગરા ઉડાડતો વિડીયો વાયરલ થતા પોલીસે બુટલેગરને કરી અટકાયત. સાબરકાંઠાના વિજયનગરના મતાલી ગામમાં ચંદનના વૃક્ષોની ચોરી થઈ. ગામમાંથી 6 ચંદનના વૃક્ષો ચોરાયા. 14 વર્ષ જૂના વૃક્ષો કટર વડે કાપી તસ્કરો ફરાર થયા. સમગ્ર મામલે વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી.
વડોદરામાં પથ્થરમારા પ્રકરણમાં વધુ 9 આરોપીઓની ધરપકડ કરાઈ. પથ્થરમારાના કેસમાં અત્યાર સુધી 17ની ધરપકડ કરાઈ. ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટને લઈને મામલો બિચકાયો. પોલીસની હાજરીમાં થયેલા પથ્થરમારામાં 4 લોકો ઘાયલ થયા. અમદાવાદના રખિયાલમાં એસીબીની ટ્રેપમાં લાંચો પોલીસકર્મી પકડાયો. એસઆઈ 1,35,000ની લાંચ લેતા ઝડપાયો. જુગારમાં જામીન લાયક કેસ કરવા અને પોલીસ સ્ટેશનથી જામીન આપવા માંગી હતી 10 લાખની લાંચ. ગીર સોમનાથના વેરાવળમાં ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરાઈ. 3 આરોપીઓના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. ડ્રગ્સ કેસમાં 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. ડ્રગ્સ ઝડપી પાડનાર પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાશે. વાપીમાં ટ્રાન્સપોર્ટર પાસે 10 લાખની ખંડણી માંગવા હથિયારધારી ટોળકી ઘરે પહોંચી. હથિયારો સાથે 10થી વધુ લોકો ઘરમાં ઘૂસતા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદમાં લૂંટારૂ ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ. વાહનોમાંથી રૂપિયા ભરેલી બેગની લૂંટ કરતી હતી લૂંટારૂ ગેંગ. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 8,70,000નો મુદ્દામાલ કબજે કરીને લૂંટના 4 ગુનાનો ભેદ ઉકેલ્યો. અમદાવાદની કટલાલ યુનિયન બેંકમાં તસ્કરો ત્રાટક્યા. સ્ટોર રૂમમાં તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. બેંકમાં એલાર્મ સેન્સરનું વાયરિંગ અને સેન્સર પણ તોડી નાખ્યા હતા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે 2 આરોપીને ઝડપી તપાસ હાથ ધરી. સુરતમાં આશ્રમ રોડ પરથી ત્યજી દેવાયેલી હાલતમાં બાળકી મળી આવી. બાળકીનો રડવાનો અવાજ સાંભળતા જ બાળકી પર રાહદારીઓની નજર પડી. 108ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી. ભાવનગરમાં 2 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં ભાવનગર કોર્ટનો ચુકાદો. સરા જાહેર ફાયરિંગ દ્વારા માતા પુત્રીની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. 2022માં આ બાજરોક વિસ્તારમાં થઈ હતી ઘટના. સુરતમાં પરિણીતાએ 9મા માળેથી લગાવી મોતની છલાંગ. 30 વર્ષીય પરિણીતાએ ઘરની બાલ્કનીમાંથી છલાંગ લગાવીને કર્યો આપઘાત. મહિલાના મોત બાદ પોલીસે હાથ ધરી તપાસ. કચ્છના અંજારમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો. સીતાપર ફાટક પાસે અકસ્માતની ઘટના બની. 10 જેટલા બાળકોની ઇજાઓ પહોંચી હોવાની માહિતી. બાળકોને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો. મોરબી કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો. મહામંત્રી શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન એરવાડિયાનું રાજીનામું. અગાઉ પૂર્વ પ્રમુખ જયંતિ પટેલે આપ્યું હતું રાજીનામું. અગાઉ ચેતન એરવાડિયા અને અશ્વિન વિડેજરાએ આપ્યું હતું રાજીનામું. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપમાં મોટું ભંગાણ. આવતીકાલે 10,000 કાર્યકરો ભાજપમાં જોડાશે. કમલમમાં વિવિધ પક્ષના કાર્યકરો કરશે કેસરિયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દમણની મુલાકાતે પહોંચ્યા. મિરાસોલ રિસોર્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક યોજાઈ. પરામર્શદાત્રી સમિતિની બેઠકમાં અનેક વિષયો પર ચર્ચા કરાઈ. બેઠકમાં સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીરના વિકાસ વિષય પર પણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, સીઆરપીએફના રાષ્ટ્રીય લેવલના અધિકારીઓ અને જમ્મુ કાશ્મીરના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશન્સનો પુનઃ વિકાસ કરાશે. પીએમ નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આપી માહિતી. તો રેલવેની સાથે સાથે 1500 રોડ ઓવરબ્રિજ અને રોડ અંડરબ્રિજને દેશ માટે સમર્પિત કરાશે. અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનની થશે કાયા પલટ. પીએમ મોદી આપી અમદાવાદને ભેટ. 23,000 કરોડથી વધુના ખર્ચ તૈયાર થશે સ્ટેશન. આધુનિક સુવિધાઓથી સજ્જ હશે કાળુપુર રેલવે સ્ટેશન. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરાશે. મોરબી અને વાંકાનેર રેલવે સ્ટેશનની થઈ રહી છે કાયા પલટ. પીએમએ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કરોડોના ખર્ચે રેલવે સ્ટેશનની સુવિધામાં વધારો કરવામાં આવ્યો. પીએમ મોદી 12 માર્ચે ફરી ગુજરાત આવી શકે છે. નવીનીકરણ થયેલા ગાંધી આશ્રમનું કરી શકે છે લોકાર્પણ. આશ્રમના 300 જેટલા મકાનોને હેરિટેજનું સ્થાન અપાશે. આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી વર્લ્ડ ક્લાસ બનાવાશે. ગાંધી સંશોધન અને વિકાસ વિસ્તાર માટેનો નવો વિભાગ શરૂ કરાશે. લોકસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી. સમગ્ર દેશમાં ભાજપ દ્વારા પ્રચાર રથ કાઢવામાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આપશે લીલી ઝંડી. લોકસભાની ચૂંટણી માટે ભાજપ પાર્ટી એક્શન મોડમાં જોવા મળી. ગાંધીનગરમાં આજથી ભાજપની સેન્સની પ્રક્રિયા શરૂ કરાઈ. સેન્સ પ્રક્રિયા બાદ ઉમેદવારો નક્કી થશે. પ્રક્રિયા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. રાજકોટમાં પ્રદેશ કાર્યાલય પર સેન્સની પ્રક્રિયાને લઈ કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો. રાજકોટ કમલમ કાર્યાલય ખાતે ચૂંટણીના ઢોલ ઢબુક્યા હતા. પીએમના પ્રવાસ બાદ સેન્સની પ્રક્રિયા શરૂ કરાઈ. લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપમાં ધમધમાટ શરૂ. આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. તમામ બેઠકોનો ચિતાર રજૂ કરાશે. રાજકોટ કમલમમાં સેન્સ પ્રક્રિયા શરૂ. રાજકોટ લોકસભાની બેઠકની સેન્સ પ્રક્રિયા માટે મયંક નાયક અને માલતીબેન મહેશ્વરીએ તમામ નેતા અને કાર્યકર્તાઓને સાંભળ્યા.
રાજકોટ સાંસદ મોહન કુંડારિયા અને રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ કમલમ ખાતે નિરીક્ષણ કર્યું. પડધરી ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ લોકસભામાં ભાજપની જંગી જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત. સેન્સ પ્રક્રિયાને લઈને રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહનું નિવેદન. કહ્યું, પાર્ટી દ્વારા જેના પર પસંદગીનો કળશ ઢોળાશે તેને જીતાડીશું. જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારોએ પણ પોતાનો મત નિરીક્ષકો સમક્ષ રાખ્યો. લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું. પાટણ લોકસભા બેઠકની આવતીકાલે સેન્સ પ્રક્રિયા શરૂ થશે. ભાજપ જિલ્લા કાર્યાલય પર સવારથી જ શરૂ થશે સેન્સ પ્રક્રિયા. ભાજપના હોદ્દેદારો સેન્સની પ્રક્રિયા હાથ ધરશે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં. ખેડા જિલ્લા ભાજપ કમલમ ખાતે યોજાઈ ભાજપની સેન્સ પ્રક્રિયા. ખેડા લોકસભાની આવતી 7 વિધાનસભાના હોદ્દેદારોની લેવામાં આવી સેન્સ. ગોંડલ માર્કેટ યાર્ડમાં પોરબંદરની લોકસભાની બેઠક માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ. 7 વિધાનસભાના ભાજપના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવી. નડિયાદના એમએલએ પંકજ દેસાઈ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર સેન્સ લેવા માટે પહોંચ્યા હતા ગોંડલ. લોકસભામાં ઉમેદવારો માટે ભાજપની કવાયત તેજ. વલસાડમાં લોકસભા ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ. મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેન સરડવા અને પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ઈશાન સોની હાજર રહ્યા. ટિકિટ માટે અગ્રણીઓ અને ટેકેદારોનો જમાવડો જોવા મળ્યો. વિધાનસભામાં ચાણસ્માના ધારાસભ્યએ ઓબીસી કમિશનના ચેરમેનની નિમણૂકને લઈ પ્રશ્ન પૂછ્યો. જેના જવાબમાં જણાવાયું કે ઓબીસી કમિશનના ચેરમેન તરીકે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરાઈ છે. સભ્યોની નિમણૂકનો મામલો હાલ કોર્ટમાં હોવાથી કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નહીં. ગુજરાતના બજેટમાં 5G પર ભાર મુકાયો છે. રાજ્ય સરકારે વર્ષ 2024-25નું 3.32 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સમાજના વિવિધ વર્ગોના ઉત્થાન માટે જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટ દ્વારા 2047ના વિકસિત ભારત માટેના સંકલ્પનો રોડમેપ રજૂ કરાયો છે. આ વર્ષના બજેટમાં 5G એટલે કે ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત પર ભાર મૂકવામાં આવ્યો છે. દ્વિતીય સ્તંભ એ માનવ સંસાધન વિકાસ માટે શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ. શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે, જેની નોંધ દેશમાં અને વિશ્વ સ્તરે પણ લેવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદૃઢ કરવા બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. 162 નવી પ્રાથમિક શાળા તથા 10 આરએમએસએ માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદૃઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ માટે આ વર્ષે 2023-24ની બજેટ જોગવાઈમાં 11,463 કરોડના માપતર વધારા સાથે 11,463 કરોડના માપતર વધારા સાથે આગામી વર્ષે રૂપિયા 55,114 કરોડ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે દ્વિતીય સ્તંભ સમાન માનવ સંસાધન વિકાસ હેઠળ શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ કરી છે. રાજ્ય સરકારે બજેટમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે 1,250 કરોડ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ હેઠળ માધ્યમિક શાળાઓના અપગ્રેડેશન માટે 3,000 કરોડની જોગવાઈ કરી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ હેઠળ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપવા 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટને રાજ્યના વિવિધ વિસ્તારના વિવિધ વર્ગના લોકોએ બિરદાવ્યું છે. ગુજરાત સરકારનું જે બજેટ આવ્યું છે એ બજેટ માનવ સંસાધન માટે ખૂબ જ અસરકારક છે. ગરીબો અને નીચલા વર્ગના જે લોકો છે એના માટે આ બજેટમાં ખૂબ જ સારી જોગવાઈ કરી છે. બીજું યુવાઓ અને નારીઓ માટે પણ આ બજેટમાં ખૂબ જ સારી વસ્તુઓ સાંકળી લેવામાં આવી છે કે જેનાથી સમગ્ર આપણા રાજ્યનો વિકાસ, સર્વાંગી વિકાસ થઈ શકે એવું સુંદર બજેટ આપણા નાણામંત્રીએ રજૂ કર્યું છે. જેટલું કન્યા શિક્ષણ વધશે તેટલું અહીંયા સ્કિલિંગ વધશે, રોજગારી વધશે, એ લોકો પણ પોતે સસ્ટેનેબલ થઈ શકે એ હિસાબે એમણે કન્યા શિક્ષણ કેળવણી માટે પણ ઘણા પૈસા ફાળવા છે. એગ્રીકલ્ચર બેઝ જોવા જઈએ તો એગ્રીકલ્ચરમાં પણ ખેડૂતો માટે લગભગ 650 કરોડ રૂપિયા એમણે ફાળવા છે અને સબસિડી માટે પણ એમણે પૈસા ફાળવા છે. માટે આમ જોવા જઈએ તો
ઉદ્યોગલક્ષી અને રોજગારલક્ષી બજેટ ગણી શકાય, જેથી કરીને આવનારા વર્ષોમાં નવી ઇન્ડસ્ટ્રીઓ સ્થાપી શકાય. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડની જોગવાઈ. પીએમજય યોજના હેઠળ 3,110 કરોડની જોગવાઈ કરાઈ. સુદ્રઢ આરોગ્ય માટે શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ હેઠળ 350 કરોડની જોગવાઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6,885 કરોડની જોગવાઈ. રાજ્યની સંવેદનશીલ સરકારે સમાજના તમામ વર્ગના નાગરિકોની ચિંતા કરી છે. બજેટની અંદર આપણે વાત કરીશું કે શિક્ષણ વિભાગ દ્વારા, શિક્ષણ મંત્રાલય દ્વારા કંઈક ને કંઈક જે જોગવાઈ કરવામાં આવી છે અને જે જાહેરાતો કરવામાં આવી છે તેનાથી જે સીધો જે ફાયદો છે તે વિદ્યાર્થીઓને થશે. તાજેતરમાં 2024માં રાજ્ય સરકારે જે બજેટ રજૂ કર્યું છે તે ખૂબ જ મુદ્દાઓને સમાવેશ કરવામાં આવ્યો છે. મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઘરગુતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ છે. ગંગા સ્વરૂપ મહિલાઓને આર્થિક સહાય આપવાનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ જ સારું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષના બજેટમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ 767 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. રમતગમત ક્ષેત્રે રૂપિયા 376 કરોડની જોગવાઈ. પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે રૂપિયા 113 કરોડની જોગવાઈ. ગ્રંથાલય અને અભિલેખાગારો માટે રૂપિયા 116 કરોડની જોગવાઈ. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 112 કરોડની જોગવાઈ. રાજ્યની વિકાસ યાત્રા અવિરત રહે અને અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં સંતુલિત વિકાસ થાય તેવું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે, જે અંતર્ગત ભારતમાં અને વિદેશમાં ઈજાગ્રસ્ત, પજવેલા, ડરેલા પ્રાણીઓના રેસ્ક્યુ, સાર સંભાળ અને પુનર્વસનની કામગીરી કરાશે. જામનગરમાં રિલાયન્સની રિફાઇનરી સંકુલના ગ્રીન બેલ્ટમાં 3,000 એકરમાં વનતારા ફેલાયેલું છે. પ્રાણી સંરક્ષણના પ્રયાસોમાં વૈશ્વિક સ્તરે અગ્રણી યોગદાનકર્તાઓમાંના એક બનવાનું વનતારાનું લક્ષ્ય છે. અનંત અંબાણી દ્વારા પરિકલ્પિત વનતારા વૈશ્વિક સંવર્ધન પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તા બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ સેવાના સંકલ્પમાં પ્રાણી સંભાળ અને કલ્યાણના નિષ્ણાંતો પણ કામ કરી રહ્યા છે. વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે 3,000 એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરિયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે. ભારતની અનન્ય વનતારા પહેલ RIL અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેક્ટર અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે. અનંત અંબાણી જામનગરમાં રિલાયન્સના મહત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે અને તે ક્ષમતામાં 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનવાની રિલાયન્સની યાત્રાનું નેતૃત્વ કરે છે. તો દુનિયાનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર વનતારા જે અહીં તૈયાર કરવામાં આવ્યું છે, પ્રાણી સેવાનો નોટ ફોર પ્રોફિટ પ્રોજેક્ટ છે આ, જેમાં જે પણ પશુઓ જે ઈજાગ્રસ્ત થયા હોય તેમને સારી સારવાર મળી રહે તે માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. અબોલની સેવાનો જ આ પ્રયત્ન છે વનતારા રેસ્ક્યુ સેન્ટર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આ એક પહેલ જે છે તે કરી છે અને વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે. ભારતમાં અને વિદેશમાં જે ઈજાગ્રસ્ત પશુઓ છે, પજવેલા, ડરેલા પ્રાણીઓના રેસ્ક્યુ સરળતાથી થઈ શકે, તેમની સાર સંભાળ થઈ શકે, તેમને પુનર્વસનની કામગીરી પૂરજોશમાં થઈ શકે તે માટેની જ આ પહેલ. आपने जो गजराज और देखिए साक्षात गणेश जी जो हैं उनकी मूर्ति आपने यहाँ पर स्थापित की हुई है. सैकड़ों हाथी जो है आपने रेस्क्यू किए हैं. आप अलग अलग इलाकों से रेस्क्यू करके वाइल्ड कैट्स को भी लेकर आए हैं. इनफैक्ट प्रधानमंत्री नरेंद्र मोदी का भी प्रोजेक्ट टाइगर को ले लीजिए, जो कीनिया से चीता लाए गए थे उनको. प्रधानमंत्री तो हम सब के लिए बहुत बड़ा एक प्रेरणा है. प्रधानमंत्री ने जो भारत के लिए किया है और जो वाइल्ड लाइफ के विषय में किया है, मैं मानता हूं कि उन्होंने एक बहुत बड़ी काम किया है कि चीता प्रोजेक्ट को सफल किया. प्रोजेक्ट लायन जो गिर में है, जो एकदम दुर्लभ है, उनके कारण सफल उन्होंने ये प्रोजेक्ट आगे बढ़ाया था और हम सब उनसे प्रेरणा लेते हैं. अगर हम उनका 0.5% भी जानवर के लिए करें, हमारे लिए बहुत बड़ी बात है. वो तो बहुत बड़ी सोच रखते हैं, कर सकते हैं. हम भी जितना हमारे से होता है हम जानवर के लिए करते हैं.
और उनसे जो प्रेरणा मिलती है वो कुछ अलग ही महसूस होता है, एक अलग ही पावर आ जाता है कि हम और कुछ करें। जब भी हम उनको टीवी पे सुनते कि प्रोजेक्ट लाइन है, जब वो जीता है तो बहुत खुशी हुई। तब आपने रिलेट किया था इस बात से? क्योंकि बिल्कुल, ये तो हमारा एक सपना साकार हुआ। हमारे चीते जो भारत से चले गए थे, जो भारत से एकदम एक्सटिंक्ट हो गए थे, उनको वापस लाना बहुत बड़ी बात है। तो ये जो उन्होंने किया, ये एक बहुत काबिले तारीफ बात है। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।